આ વર્ષોથી એક સિલો રહ્યો છે. આ કોરીદાસ બાપા ઠક્કરની ભૂમિ છે. સ્વર્ગ કેહુરભાઈ બેડાના જે કામો છે એ લીલિયા તાલુકાને કોંગ્રેસ સાથે હર હંમેશ હજી પણ લોહીમાં કોંગ્રેસ જકડેલું રાખેલું છે. આ વખતે અમારી કોંગ્રેસની સામે સત્તાધારી પાર્ટી હોવા છતાં 9 સભ્ય આ કોંગ્રેસને આ લોકોએ આ લીલિયા તાલુકાની પ્રજાએ ગરીબોને કામ કરવા માટે અમને તાલુકા પંચાયતમાં 9 સભ્ય અમને ચૂંટી કાઢેલા છે. અને આજે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય અને આવતીકાલે અમે ફોર્મ ભરેલું હોય. એમાં પ્રમુખ તરીકે અમે જગદીશભાઈ રામભાઈ દેખલિયાનું મેન્ડેટ આવેલું હોય અને ઉપપ્રમુખ તરીકે કોળી સમાજનો હોનાર યુવા આગેવાન અમારો વિજય કોગતિયાને ઉપપ્રમુખ તરીકે પાર્ટીએ મેન્ડેટ આપેલું હોય અને સામે પાર્ટીએ પણ હાર સ્વીકારી લીધી હોય અને પોતાને એવું થયું હોય કે ભાજપની એટલી બધી સત્તા છે અને પોતે ફોર્મ પણ ભરી ન શક્યા હોય. અને આનોથી નામોથી આ પ્રજાની શું હોય? જે લોકોએ પ્રજાએ બીજેપીને 7 સીટ આપી છતાં એ લોકો ધારાસભ્ય એમનો હોય, સંસદ સભ્ય એમનો હોય, સરકાર એમની હોય, છતાં એ લોકો ફોર્મ ન ભરી શક્યા હોય તો આનાથી વધારે નામોથી કાંઈ ન હોય. અને અમારા તાલુકામાં કોંગ્રેસને અમારી જીવિત રાખવા માટે અમારો લોહીવાન અને મિની સરદાર જેને કહેવામાં આવે છે અમારો પ્રતાપભાઈ દુધાતની આબરૂ એ જ અમારી આબરૂ છે. અને કાયમી પ્રતાપભાઈ દુધાત 18 વર્ષને સાથે રાખી અને લીલિયા તાલુકાના નહીં પરંતુ આખા ગુજરાતમાં પ્રતાપભાઈનું નામ અત્યારે ગુંજી રહ્યું છે. ત્યારે અમે એમને ટેકો કરવા, અમે તો એક પીસા રૂપી એ અમારો મેઇન મોરલો જ ગણાય. અમે તો એના પીસા છીએ અને જ્યાં અમારો મોરલો ટહકારા કરે ત્યાં અમે એમની પાછળ ને પાછળ હોય. ઘણા લોકો એવી વાતો કરતા કે આમ થશે તેમ થશે, કઈ ન થાય. કોંગ્રેસ જ બેહે કારણ કે આ કાચી રહી છે. અને હું લીલિયા તાલુકાના લોકોને એક અપીલ કરું છું કે હર હંમેશ તાલુકા પંચાયત જેમ અમે પણ ગયા 2.5 વર્ષ બેઠા હતા, મારા મિસિસ પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેઠા હતા, જેમ જે રીતે ઓફિસ ખુલ્લી રહેતી હતી એમ હર હંમેશ માટે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખની ઓફિસ હંમેશા ખુલ્લી રહેશે. આપના માટે તાલુકા પંચાયત બની છે, આપના માટે પ્રમુખ બન્યા છે. અમારે કોઈ હોદ્દાની કોઈ જરૂર નથી, પણ તમારી સાથે જોડાઈ રહેવા માટે અને આપના કામો કરવા માટે અમે એક સેવાના બેગદારી રૂપે આવ્યા છીએ. તો અમને પણ સહકાર આપજો અને અમે તમને ક્યાંય નટરૂપ કામો હોય, કંઈ થતા ન હોય તો સીધો અમારા તાલુકા પંચાયતના સભ્યોનો કોન્ટેક્ટ કરજો. શક્ય એટલી નિયમ પ્રમાણે અમે તમારી સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા છીએ. લીલિયા તાલુકાના લીલિયા તાલુકા પ્રોપરના ગ્રામજનોને પણ હું વિનંતી કરું છું કે આવનાર દિવસોમાં તમારા ગટરના પ્રશ્નો, વાસ્મોના, નર્સના એમાં પણ અમારી તાલુકા પંચાયત લીલિયા ગામની સાથે હર હંમેશ રાત્રે ગમે ત્યારે બોલાવશું. અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હાજર સ્થાનિક જ છે એટલે ગમે ત્યારે બોલાવો તમારી હર હંમેશ તમારી સાથે રહેશે. મારું નામ જગદીશભાઈ રામભાઈ દેખલિયા છે. મારું ગામ ખારા છે. હર હંમેશ આ તાલુકો કોંગ્રેસ સાથે રહ્યો છે અને કોંગ્રેસ સાથે રહેવાનો છે. પ્રમુખ તરીકે મારું નામ આવેલું છે. સમરસ મારું નામ આવેલું છે બહુમતીથી.